तो हे गाइस, कैसे हो आप सब लोग। हम आज बनाने जा रहे हैं मैगी। मैगी खोल ली थी तो निकली जा आने मैगी ने સૌપ્રથમ કાપવા માટે ઉપરથી આવી રીતના કાપવાનું જેથી અંદરથી પૂરેપૂરી મેગી બહાર નીકળી શકે। મેગીનો મસાલો તમારે બહાર કાઢવો હોય તો તમારે આ તમે જોઈ શકો છો મેગી છે આ મેગીની ઉપરના ભાગથી લઈ જાય તો જો આમાં જમણી સાઈડ આગળની સાઈડ મસાલો છે મસાલો કે ખાવા આવ્યો છે ઉપરથી બેકગ્રાઉન્ડમાં અવાજ આવે તો ઇગ્નોર કરવો બેકગ્રાઉન્ડનો અવાજ હવે આપણે આગળની પ્રોસેસ બુડબુડિયા તો પાણીમાં થોડા બુડબુડિયા થશે પછી મેગી પાછી નાખ દે મેગી પાછી નાખવાની મેગી પાછી નાખવાની જ્યાં સુધી પાણી બફાય ત્યાં સુધી મેગી પાછી નાખી દો કાઢવાની જ નહીં કાઢવાની જ નહીં એવું કહે છો મેગી મસાલો જ કાઢવાનો ચલો મેગી મસાલો કાપવાનો એને કાપવાનો આપણે ઉપરથી આ જો અંદર કેપ્સિકમ નાખ્યું મેગીનો મસાલો કાપતો હતો એમાં એ કહેવા દે અંદર સારું લાગે જો પાણી બોલી દેવાનું એકદમ કેપ્સિકમ નાખી પછી કેપ્સિકમ થોડા અંદર રહેવાના પછી મેં કાઢી મારા મિત્રને હસવા આવ્યું છે એને હસવા દો આપણે આપણું ચાલુ રાખીએ પડી ના જાય નહીં તો ઘસી લેવો પડશે कैसा लगा मेरा मजाक હવે ડુંગળીની તમે જેટલી સુધારી હોય એટલી નાખી દેવાની એની અંદર તમે કઈ ડુંગળી સુધારી અમે જે બે સુધારી હતી અને કેપ્સિકમ એક હતું 10 રૂપિયાનું હતું એટલે 10 રૂપિયાનું જ લાવ્યા હતા થઈ રહ્યું હતું हरामी हो દુર્ગંધ તમને જે આવે એવું લાગે કે હવે કામ નાખવા જેવું ચાલે તમે સમજી જાવ કે ભાઈ રેડી થઈ ગયું છે નાકમાં થોડુંક બળે એટલે સમજી લેવાનું કે તમારું પાણી રેડી છે હવે ખુશી આવશે તમે બધા આની વાતને ઇગ્નોર કરજો અમારા બે એક્ટિવ બ્લોગમાં છે ટામેટા એકે વધવા નહીં દેવાના જે હોય બધા કાંકર દેવાના છે અંદર હવે હું તમને અંદરથી માહોલ કેવો છે બતાવી દઉં